નમસ્કાર સૌને, હું મુકેશ પરમાર, જિલ્લા ખેતીવાડી અધિકારી સુરેન્દ્રનગર. આપણે ખેતીવાડીની સુરેન્દ્રનગર જિલ્લામાં વાત કરીએ તો આખા વર્ષ દરમિયાન લગભગ 8 લાખ હેક્ટર જેટલો વાવેતર વિસ્તાર થાય છે. ખરીફ સિઝન એટલે કે ચોમાસુમાં જોઈએ તો 6 લાખ હેક્ટર જેટલો થાય છે, જેમાં મુખ્ય કપાસ એટલે 4 લાખ હેક્ટર જેટલો કપાસ થાય છે, મગફળી થાય છે, તલ થાય છે. શિયાળુ પાકમાં જોઈએ તો ઘઉં થાય છે, વરિયાળી, જીરું વગેરે પાકો થાય છે. ઉનાળામાં પણ ઉનાળુ તલ પણ સુરેન્દ્રનગરમાં થાય છે. સુરેન્દ્રનગર જિલ્લામાં વિવિધ યોજનાઓ ખેતીવાડીમાં ચાલતી હોય છે, જેમાં કેન્દ્ર પુરસ્કૃત યોજનાઓ છે, જેવી કે પીએમ કિસાન સન્માન નિધિ, NFSM એટલે નેશનલ ફૂડ સિક્યુરિટી મિશન, ઓઇલસીડને લગતી યોજનાઓ, પછી આરકેવાય યોજનાઓ અને સ્ટેટ ગવર્મેન્ટ એટલે કે રાજ્ય પુરસ્કૃત યોજનાઓ જોઈએ તો જેમાં AGR 2, AGR 3, AGR 4, ટ્રેક્ટર, તારની વાડ, કિસાન પરિવહન વગેરે યોજનાઓનો ઇમ્પ્લિમેન્ટેશન આઈ ખેડૂત પોર્ટલ મારફતે થાય છે. છેલ્લા વર્ષમાં આપણે જોઈએ તો તારની વાડમાં 200 રૂપિયાની સહાય હતી રનિંગ મીટરે, જે વધારીને આ વર્ષે 300 રૂપિયા કરવામાં આવેલી છે અને 1 હેક્ટર સુધી પણ તારની વાડમાં લાભ લઈ શકે છે, જેની અરજીઓ આઈ ખેડૂત પોર્ટલ ઉપર મેળવવામાં આવેલી છે. ટ્રેક્ટરમાં જોઈએ તો 3500 જેટલા ટ્રેક્ટરમાં અરજદારોને લાભ આપવામાં આવેલો છે, જેમાં 18 કરોડ જેટલો લાભ આપવામાં આવેલો છે. કિસાન પરિવહન યોજનામાં પણ લાભ આપવામાં આવે છે. પછી ગોડાઉન યોજના પણ અહીંયા ચાલે છે. એમ વિવિધ પ્રકારની યોજનાઓ સુરેન્દ્રનગર જિલ્લામાં ખેતીવાડી વિભાગ દ્વારા થતી હોય છે, જેને જોઈએ તો દરેક યોજના માટે આઈ ખેડૂત પોર્ટલ જ્યારે જે સમય મર્યાદામાં ખુલે છે એ સમય મર્યાદામાં ખેડૂતો અરજીઓ કરે છે અને અરજીઓ કર્યા બાદ ડ્રો કરી અને એનું જે પ્રાયોરિટી લિસ્ટ નક્કી થાય છે એ પ્રમાણે વિવિધ લાભો આપવામાં આવે છે.